હેલો ફ્રેન્ડ, ચેપ્ટર નંબર 5 આપણે જસ્ટ ગઈકાલે બધું પૂરું કર્યું. હું આશા રાખું કે તમને બધી જ ખબર પડી ગઈ છે, બરાબર. છતાં પણ કદાચ કોઈને કઈ વસ્તુ ના સમજાયું હોય તો એના માટે આપણે આજે એક રિવિઝન લેક્ચર મૂકી દઈએ છીએ. તમે થોડું રિવિઝન કરાવી દઉં, બરાબર. તો જોવા ત્યારે સૌથી પહેલાં તો સંકર સંખ્યાઓ કોને કહેવાય? સંકર સંખ્યાઓ તમને ખબર છે. સંકર સંખ્યાઓ એટલે કે r ક્રોસ r ની શક્ય તમામ ક્રમયુક્ત જોડ એટલે શું કહેવાય? સંકર સંખ્યાઓનો ગણ તરીકે ઓળખવામાં આવે છે. સંકર સંખ્યાના ગણ માટેનો સંકેત તમે કહો કોમ્પ્લેક્સ નંબર ઇંગ્લિશમાં બોલાય માટે c. તો c ઇઝ ઇક્વલ ટુ આ રીતે લખાય ab, ક્રમિક જોડ જ્યાં a ની કિંમત પણ r માં અને b ની કિંમત પણ r માં. તો સંકર સંખ્યાનો આખો ગણ એટલે c એ તમે જાણો છો. હવે કોઈપણ સંકર સંખ્યાને દર્શાવવા માટે કોઈપણ સંકર સંખ્યાને દર્શાવવા માટે આપણે z નો ઉપયોગ કરીએ છીએ. એ રીતે લખાય છે z ab, અથવા એનું અન્ય સ્વરૂપ a ib. I ને શું કહેવાય? આયોટા કહેવામાં આવે છે. એને બોલાવીશું આયોટા. શું બોલાય ને? આયોટા. ઓકે. તો I ની અલગ અલગ કિંમત. I એટલે આપણા માટે I જે છે, I એટલે એને કાલ્પનિક ભાગ, કાલ્પનિક કિંમત છે. એની સાથે જોડાયેલો અને કાલ્પનિક ભાગ કહેવાય. કાલ્પનિક કિંમત જેની કિંમત એવું નક્કી કરવામાં આવી કે 0 અને 1 લેવું. યાદ રાખો I ની કિંમત. પછી I સ્ક્વેર એટલે હંમેશા યાદ રાખવાનું -1. I ક્યુબ એટલે યાદ રાખવાનું -i. અને I ની 4 ઘાત એટલે ફરી પાછા 1. એ પ્રમાણે આગળ ચાલુ થાય રિપીટ, બરાબર. એટલે એનું એક વ્યાપક સ્વરૂપ છે કે ભાઈ I ની 4 ઘાત એટલે n સાથે n બિલોંગ્સ ટુ કેપિટલ N, પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર. 4 વડે ગુણાકાર કરો 4 ના ગુણક મળે. 4 ના ગુણકમાં આવે 4 ના ગુણકમાં કોઈ પણ હોય એટલે એનો જવાબ હંમેશા 1 થઈ જાય. પછી આ રીતે લખાય i4n + 1. એ તમને ખબર પડી ગઈ કે આની જે કિંમત છે i4n એટલે એને શું કહેવાય? વધારાનો 1. એટલે આ તો 1 જ છે એટલે આ પાછો આપણા માટે i બની જાય. ક્લિયર? એના પછી આવું હોય કે i4n + 2, મતલબ કે આ તો 1 જ થાય અને i સ્ક્વેર એટલે -1 આ -1 બની જાય, બરાબર. એ પ્રમાણે i4n + 3 મતલબ કે i ની 3 ઘાત સમજવાની. i ની જો અહીંયા i ની આ 4 ઘાત સમજવાની, અહીં i ની 1 ઘાત સમજવાની, અહીં i ની 2 ઘાત સમજવાની. આગળ તો 4n ફિક્સ જ છે, બરાબર. 3 ઘાત તો શું લખાય? એને -i. અને આ ખાસ આ લખવાનું 1/i ની કિંમત પણ -i છે. આ તમે જાણો છો, બરાબર. પછી આની અંદર a એટલે હંમેશા કયો ભાગ કહેવાય? એનો વાસ્તવિક ભાગ. તો a એ સંકર સંખ્યાનો શોર્ટકટમાં લખું છું નો વાસ્તવિક ભાગ છે. કેમ કે આપણે આ a અને b ની કિંમત તો વાસ્તવિક ક્રમમાંથી r ક્રોસ r માંથી આપણે લીધેલી છે, તો એને સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ કહેવાય. જેને રિયલ પાર્ટ ઓફ z ઇઝ ઇક્વલ ટુ a. એટલે સંકર સંખ્યાનો આનો સંકેત છે રિયલ એટલે વાસ્તવિક ભાગ કોનો? તો z એટલે સંકર સંખ્યાનો ઇઝ ઇક્વલ ટુ a. એ પ્રમાણે b ને શું કહેવાય? સંકર સંખ્યાનો શોર્ટકટમાં લખીશ સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ. કાલ્પનિક ઇમેજિંગ, આપણે ઇમેજ કહીએ, ઇમેજિંગ પાર્ટ. ઓકે ને? તો એને ઇંગ્લિશ માટેનો સંકેત છે im of z, that is b. ઓકે. તો આ તમે આ બધી વસ્તુ જાણો છો.
બરાબર. તો હવે આપણે એના રિલેટેડ કે ભાઈ સંકર સંખ્યાનું a પ્લસ bi સ્વરૂપમાં એનું રૂપાંતરણ કરો. તો એના રિલેટેડ આપણે અહીંયા જાણે હવે એક બે ઉદાહરણ કરી. હું ટ્રાય કરીશ કે બધા જે ટોપિક આપણે આની અંદર આવી જાય, છતાં પણ તમે તમારી કોમેન્ટ મૂકજો બધાને સૂચના કે તમને કયા ભાગની અંદર તકલીફ પડે છે. તો આપણે નેક્સ્ટની અંદર પછી એ ભાગ રિવિઝન મૂકીશું ને કંઈ નહીં કહો તો પછી નવા ચેપ્ટરની આપણે શરૂઆત કરી દઈશું. ઓકે. તો આપણે જો તમને એવું છે કે ભાઈ તમને સૂચના આપવામાં આવે કે 1 માઇનસ i ની 4 ઘાતને a પ્લસ ib માં સ્વરૂપમાં દર્શાવો. ઓકે. આપણા માટે એને z નામ આપી દેવાનું. z સંકર સંખ્યા એટલે i થી આપણને ખબર પડે z. તમને ખબર છે હવે 4 ઘાતનું તો વિસ્તરણ આપણને આવડતું ના હોય, બરાબર છે. તો 4 ઘાતનું વિસ્તરણ આપણને આવડતું ના હોય તો આપણે એને કઈ રીતે વિસ્તરણ કરવું. તમને 2 ઘાતનું વિસ્તરણ તો આવડે છે હંમેશા. આપણે એને આ રીતે લખીશું 1 માઇનસ i એનો સ્ક્વેર અને એનો પણ સ્ક્વેર. ક્લિયર. z ઇઝ ઇક્વલ ટુ આના માટે 1 માઇનસ 2i પ્લસ i સ્ક્વેર એનો પણ સ્ક્વેર. ક્લિયર. તો એ પ્રમાણે તમને હવે આપણી કિંમત એના જેટલું શક્ય હોય એટલું સાચું કરવાનું. તમને ખબર છે કે 1 માઇનસ 2i i સ્ક્વેરનો જવાબ -1 અને એનો 1 અને 1 કેન્સલ તો માઇનસ 2i નો સ્ક્વેર. તો 2 નો વર્ગ એટલે 4 અને પાછો i સ્ક્વેર એ 4 ઘાત વિસ્તરણ થઈ ગયું. i સ્ક્વેર તો ફરી પાછા તમે જાણો છો -1 ઇઝ ઇક્વલ ટુ 4. તો આના માટે a પ્લસ b સ્વરૂપમાં દર્શાવવું એટલે z. બરાબર. આ કાલ્પનિક ભાગ, આ વાસ્તવિક ભાગ જ કાલ્પનિક ભાગ નથી તો i ઇન્ટુ 0. બરાબર. તો a ની કિંમત રિયલ પાર્ટ એટલે a -4 કહેવાય, કાલ્પનિક ભાગ એટલે b એની જગ્યાએ તમે મૂકો તો એની કિંમત કેવી કહેવાય? 0 કહેવાય. તો a પ્લસ b સ્વરૂપમાં આપણે i તેને દર્શાવી શકીએ છીએ. બીજો કઈ ક્વેશ્ચન લઈએ. 1 અપોન બીજો ઉદાહરણ લો 1/3 પ્લસ 3i એની 3. બરાબર. હવે તમને આનું વિસ્તરણની બધું ખબર હોવી જોઈએ. મેં તમને વિસ્તરણ કીધેલા છે કે હંમેશા હવે આ કૌંસ રિમૂવ થાય એટલે કૌંસ આપણે દૂર કરવો હોય તો એને શું કહેવાય? એને વિસ્તરણ કહેવાય. એટલે કૌંસ બનાવવાની ક્રિયા એને અવયવ કહેવાય. બરાબર ને. એ રીતે અપોઝ છે. તો એટલે ઘણાના જેવું એ બધી વસ્તુ ખબર નથી હોતી. જેમ કે એનો ઘન અને બીનો ઘન આપણે એ કૌંસ બનાવીએ છીએ. એનો ઘન પ્લસ બીનો ઘન અને આપણે એના શું કહીએ? કૌંસ એના દૂર. બરાબર. કૌંસ બનાવીએ તો તમને ખબર એ ઘનનું વિસ્તરણ એટલે કે આના અવયવ એ માઇનસ બી પર જે નિશાનીથી શરૂઆત થાય તમે બધું જાણો છો. ના જાણતા હોય તો નો પ્રોબ્લેમ. એને એક વખત જાણી લો અને પછી એને યાદ રાખી લો. ઓકે. એના પછી a સ્ક્વેર 2 પર ભેગા 2 ના આવે યાદ રાખવાનું અને b સ્ક્વેર. બરાબર. અહીં એ જ રીતે a સ્ક્વેર માઇનસ ab અને b સ્ક્વેર. બરાબર. આ અવયવ પાડે કહેવાય. હવે વિસ્તરણની વાત છે. હવે આ અવયવ પાડે વિસ્તરણ તો a પ્લસ b ની 3 ઘાત અને a માઇનસ પછી અમુક ડિટેલ આવે. આ કઈ રીતે આવે છે આગળ સહગુણક એ આપણે દ્વિપદી પ્રમેય ભણશું. બરાબર છે. દ્વિઘાત ફરો બી અહીંયા આગળ વિસ્તરણમાં ભણીશું. ચલો જો હંમેશા a ની 3 ઘાત પ્લસ 3ab ફરીથી 3ab આ લખ્યા પછી એક વખત પ્રથમ પદ ઉપર વર્ક કરી દેવાનું, એક વખત બીજું પદ એટલે બી વાળાનો વર્ગ અને બીનો ઘન. તો આનું વિસ્તરણ તો અવયવ જતા આમાં કૌંસ જતો રહ્યો એટલે વિસ્તરણ થઈ ગયું. આમાં કૌંસ આવ્યો માટે એને અવયવ કહેવાય. વિસ્તરણ એટલે છૂટું કરવું, વિસ્તાર મોટું કરવું. તમે જાણો છો જ્યારે ના ખબર રાખવા માટે છે a ક્યુબ માઇનસ 3a સ્ક્વેર બી એ જ રીતે એક વખત માઇનસ એક વખત પ્લસ 3a
અને ફરી પાછા માઇનસ. તો જો પ્લસમાં બધા પ્લસ અને માઇનસમાં પ્લસ પછી માઇનસ પાછું પ્લસ પાછું માઇનસ. ક્લિયર? તો આ જે પદ છે એ આના જેવું છે. તો આપણે અહીંયા આ z કરીને હું અહીંયા જો પેલો પદ એટલે 1/3 એનો ઘન બધા પ્લસ છે તો પ્લસ નિયમ પ્રમાણે 3 1/3 અને 3i બરાબર. ફરીથી પાછા 3 1/3 અને 3i બરાબર અને પ્લસ 3i નો ઘન. ક્લિયર? તો તમારા પ્રમાણે હવે ભૂલી ના જવાય એક વખત તમે જો પેપરની અંદર ઘણા બધા એની ભૂલો કરેલી પછી વર્ગ લખવાનો રહી ગયો હતા વિસ્તરણ ખોટું કરેલું તો અહીંયા ગાડે અહીં વર્ગ થઈ જાય અને એક વખત બીજા પદ ઉપર વર્ગ થઈ જાય. બસ હવે તો છે નિયમ પ્રમાણે સાદું કાપો. એકની ગમે એટલી ઘાત એક 3ની 3 ઘાત 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 27. ફરીથી અહીંયા ગાડે અહીંયા પ્લસ આ 3 અને ઉપરના પદનો ગુણાકાર ઉપર 3 ગુણ્યા 3 9 બરાબર. અહીંયા ગાડે નીચે પણ 9 અને વધ્યા છે ખાલી i બરાબર. ચલે પ્રમાણે ઉપર 3 અહીં તમે જો આ 3 નો વર્ગ એટલે 9 ગુણ્યા 3 અથવા 3 ના 3 મળી જાય તો અહીંયા ગાડે 27 i નો વર્ગ અને પ્લસ 27 i નો ઘન. બસ પછી z 1/27 પ્લસ આ 9 નો કેન્સલ એટલે i તમે જાણો છો શું લખાય ગાડી i² એટલે -1 તો -27 અને અહીંયા ગાડી ફરીથી -27 i નો ઘન એટલે માઈનસ સારી પડી. i અને i બરાબર ભેગા કરવાના અને સાદા બધા ભેગા કરવાના z 1/27 -27 ભેગા કરવાના આમાંથી i કોમન કાઢી લેવાના i એટલે 1 - 27. એ થોડું સાદુમાં પદ આપી શકે માપવું હોય આપણું મૂળ સ્વરૂપ છે એ પ્લસ 2 સ્વરૂપમાં દર્શાવો આપણે એને દર્શાવી દીધું. ક્લિયર? બરાબર છે. તો આ હતી એ આપણા માટેની એની એક મૂળ વાત હતી. બરાબર છે. એના પછીનો ટોપિક હતો મેં તો એના લાસ્ટમાં લીધેલો છે ધ્રુવીય સ્વરૂપ. યાદ છે ને? તો ધ્રુવીય સ્વરૂપ હવે ધ્રુવીય સ્વરૂપ થોડી ચર્ચા કરીએ કે તમારે તાજી પણ છે આજે જ પૂરું કરશો અને તરત જ આ લેક્ચર તમને મળી જશે રિવિઝનવાળું લેક્ચર. તો હવે તમને ખ્યાલ છે એ ટોપિક અંદર ખૂબ ભેગા છે ધ્રુવીય સ્વરૂપ. ધ્રુવીય સ્વરૂપ ઇંગ્લિશમાં પોલર ફોર્મ કહેવાય. પોલર ફોર્મ. ક્લિયર? તો તમને ખબર છે સંકર સંખ્યાને ત્રિકોણમિતીય સ્વરૂપમાં દર્શાવવામાં આવે એટલે આપણે કહીએ છીએ કે z a + ib ને ત્રિકોણમિતીય સ્વરૂપમાં દર્શાવવામાં આવે તો z એટલે કે આ સૂત્ર આવું હતું cos θ i sin θ. ક્લિયર? બરાબર છે. તો હવે આ રે કોણ છે? તો આ રે માનાંકી છે. માનાંક સરળ ટોપિક હતો એટલે કે z. તમને ખ્યાલ છે કે i વગરના પદો એટલે પહેલા પદનો પણ વર્ગ અને બીજા પદનો પણ વર્ગ હંમેશા પ્લસ જ આવે. કેમ? એનું મેં કારણ આપેલું છે. માનાંક શું છે યાદ કરો. કોઈ પણ જગ્યાએ માનાંક આવે સમજવાનું કે એ જે તે બિંદુ આપેલા હોય તે બિંદુનું ઉગમ બિંદુથી અંતર દર્શાવે છે. અંતર છે એટલા માટે આ રીતે આપણે આ શોધશું. પછી મૂળ વાત આવી અને થીટા એટલે આને કહેવાય કોણાંક. બરાબર? એનો સંકેત છે આર્ગ્યુમેન્ટ ઓફ z arg ઓફ z એટલે થીટા આપણો મુખ્ય કોણાંક છે. તો થીટા શોધવા માટે તમને ખબર છે કે 8 વસ્તુ મેં તમને યાદ રાખવાની કીધેલી. બરાબર? શોર્ટકટમાં કીધું તમને. તો જો આ જગ્યાએ હોય તો તમને ખબર છે તો હંમેશા થીટા 0 આવે. જો આ જગ્યાએ પોઈન્ટ હોય
ખબર છે થીટા પાઈ બાય 2 આવે એટલે અક્ષ ઉપરની વાત છે જો આ જગ્યાએ પોઈન્ટ હોય તો થીટા પાઈ આવે અને આ જગ્યાએ પોઈન્ટ હોય તો થીટા માઈનસ પાઈ બાય 2 આવે બરાબર કે x અક્ષની ધન બાજુ પોઈન્ટ હોય એટલે કે આનું સ્વરૂપ લખવું હોય તો રીતે લખાય કે ભાઈ કે 0 અહીંમાં લખવું હોય માઈનસ a0 અહીં લખવું હોય તો 0 બી એટલે x નથી બોલાતો ખાલી y બોલાય છે અને નીચે હોય 0 માઈનસ બરાબર આ રીતે તમે ડાયરેક્ટ એનો સીધો પાળત મળે પરંતુ જ્યારે ચરણોની અંદર હોય જ્યારે ચરણની અંદર પ્રથમ ચરણ દ્વિતીય ચરણ તૃતીય અને ચતુર્થ ચરણ હોય ત્યારે હંમેશા ત્યાં ધ્યાન રાખવાનું મેં સમજેલું જ્યારે g = a + bi સૌથી પહેલાં શું શોધવો પડે આલ્ફા શોધવો પડે બરાબર છે આલ્ફા એટલે અહીંયા સૂત્ર લખેલું tan આલ્ફા અથવા tan ઇન્વર્સ તરીકે પણ લખાય હંમેશા માનાંકમાં ખાસ a અને b ની કોઈ પણ નિશાની હોય નિશાનીને ધ્યાનમાં લેવાનું નથી બરાબર છે આલ્ફાની કિંમત શોધવાની તમને ખબર છે કે જાણે તો ભાઈ tan આલ્ફા અહીંયા આગળ 1/√3 હોય તો આલ્ફા ઓટોમેટિક પાઈ બાય 6 બની જાય ફરીથી સાદું રૂપમાં જો માનો કે √3 હોય તો આલ્ફા પાઈ બાય 3 બની જાય અને અહીં આગળ tan આલ્ફાનો જવાબ ઉપર નીચે સામાન્ય 1 હોય તો આલ્ફા પાઈ બાય 3 તો પહેલાં આલ્ફા શોધવો જરૂરી છે આલ્ફા શોધ્યા પછી હવે થીટાની વાત આવી તો પ્રથમ ચરણ માટે થીટા આપણો કોણ બને જે આલ્ફા હોય એ પોતે જ બની જાય પ્રથમ ચરણ માટે ચોથા ચરણની વાત ચોથા ચરણ પર ખબર ને જટલ આની અંદર તમને ખબર હોય કે બંને પ્લસ વાળા પદ હોય અહીંયા તમને ખબર છે કે x વાળું તો પ્લસ હોય પણ y વાળું કેવું હોય માઇનસ હોય તરત ખબર પડી જાય તો થીટા માઇનસ આલ્ફા મળી જાય એટલે થીટાની કિંમત માઇનસ વાળી મળે પછી આ બાજુ હોય તમને ખબર x ની કિંમત ઋણ હોય અને y ની કિંમત પ્લસ હોય તો થીટા ઓટોમેટિક તમને ખ્યાલ છે પાઈ માઇનસ તો આલ્ફા જે મળે એને પાઈમાંથી બાદ કરીને પછી લખવાનું છે અને ત્રીજા ચરણમાં એટલે કે બંને માઇનસ વાળા હોય ત્રીજા ચરણની અંદર હોય તો થીટા અહીંયા ગાળે માઇનસ પાઈ પ્લસ આલ્ફા બને બરાબર તો આમાં રીતે તમે એનું ધ્રુવીય સ્વરૂપની આપણે ચર્ચા કરી દીધેલી છે બરાબર એકાદો ક્વેશ્ચન જોઈ લઈએ તો તમને વધારે આઈડિયા આવશે બરાબર કે -√3 પ્લસ i હવે ક્વેશ્ચન છે કે -√3 પ્લસ i ને ધ્રુવીય સ્વરૂપમાં કેમ બરાબર જેમ કે મુખ્ય પૂર્ણાંક કે ખાલી થીટા સુધી જ જવાનું પછી ધ્રુવીય સ્વરૂપ લખવાની જરૂર નથી બરાબર આ તમને ખબર છે ધ્રુવીય સ્વરૂપ એટલે કે z = a અહીંયા આગળ r cos theta i sin theta બને આ બરાબર માનાંકમાં z એટલે કે a સ્ક્વેર b સ્ક્વેર અહીંયા આગળ a ની કિંમત -3 વિચારવાની b ની કિંમત તેના એટલે 1 વિચારવાની તો અહીંયા આગળ 3 નો વર્ગ 9 અને 1 બરાબર તો √10 ક્લિયર તો આપણને આંકડો મળી ગયા હવે જોવાનું છે અહીંયા આગળ મારે કયા ચરણનું બિંદુ તમે જોઈ લો કે પહેલો માઇનસ છે અને પછી પ્લસ છે મતલબ કે બીજા ચરણનું આ પ્રમાણે આવે એના માટે મને કમ્પલસરી આલ્ફા શોધવો પડે આલ્ફા tan આલ્ફા બરાબર માનાંકમાં b/a તો b ની કિંમત કેટલી છે 1 છે છેદમાં માનાંક છે રૂટ સમજવાનો 1/√3 તો આલ્ફા બરાબર π/6 હવે મુખ્ય કોણ થીટા એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ z થીટા કહેવાય ને
મુખ્ય કોણ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું હતું પાઈ માઇનસ આલ્ફા બરાબર છે તો થીટા પાઈ માઇનસ પાઈ બાય 6 તો પાઈ બાય 6 આપણને આ રીતે થીટા મળી જાય પછી તમે આમાં કિંમત મૂકી દો માટે આપેલ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ એટલે કે z ઇઝ ઇક્વલ ટુ આપણે શોધ્યું આગળ √10 cos બરાબર થીટા એટલે આપણે શોધ્યા કેટલા હતા અહીં આગળ 5 પાઈ બાય 6 i sin 5 પાઈ બાય 6 ક્લિયર તો આ રીતે તમે એની કિંમત સરળતાથી તમે શોધી શકો છો બરાબર છે તો આપણા માટે આ શું થઈ ગયાનું આ દ્રવ્ય સ્વરૂપ થઈ ગયું અને આ રીતે કોઈ પણ ક્વેશ્ચનનું જાતે તમે રિવિઝન કરી શકો છો બરાબર છે તો દ્રવ્ય સ્વરૂપ આપણને રિસન્ટલી પૂરું કરેલું આ સ્ટ્રક્ચરમાં જ્યારે ટોપિક તો કેમ કેમ કે એટલે કોઈ નથી આવડે પછી તમને વધારે સમજણ પડે તમને અહેસાસ થયો છે ત્રિકોણમિતિમાં કર્યા તમારે ચાલે જ કરે તો એના પછીની આપણે જોઈએ એના પછી તમને ખબર હતું કે વર્ગમૂળવાળું એક પદ હતું બરાબર છે તો વર્ગમૂળ શોધવાનું તો સંકર સંખ્યાનું એના પછીનો ટોપિક હતો કે સંકર સંખ્યાનું વર્ગમૂળ સંકર સંખ્યાનું વર્ગમૂળ ખબર છે વર્ગમૂળ તો એના માટે હંમેશા ડાયરેક્ટ આપણે એક્ઝામ્પલ લઈએ એની આપણે ચર્ચા તો ઓલરેડી કરેલી છે કોઈ પણ સંકર સંખ્યા હોય તેનું ધારો કે એટલે લખાય છે કોઈ પણ સંકર સંખ્યા x iy તો એનું વર્ગમૂળ a ib ધારવાનું અને એ અને એની કિંમત કઈ રીતે શોધવાની મેં તમને શોર્ટકટ માટેનું સૂત્ર પણ આપણે યાદ કરી લો એનું ક્લિયર તો એકાદ આપણે વર્ગમૂળનું ક્વેશ્ચન લઈએ તમને સૂત્ર આપવામાં 1 i નું વર્ગમૂળ શોધો એ તરત ખબર પડી જાય કે i દેખાવ આવડા બરાબર છે મતલબ શું શોધવાનું આપણે એનું વર્ગમૂળ શોધવાનું ચલો પહેલાં યાદ કરી લો તમે એને વર્ગમૂળ આપણે કઈ રીતે શોધી શકીએ બરાબર યાદ કરી લો શું કરવાનું એના માટે કરીએ ને 1 + i ઇઝ ઇક્વલ ટુ a + i તમે જાણો છો બંને બાજુ શું કરવાનું વર્ગ કરો બંને બાજુ વર્ગ બંને બાજુ વર્ગ બંને બાજુ વર્ગ 1 + i આનો વર્ગ a + ib નો વર્ગ ઓકે 1 + i તો બરાબર a નો વર્ગ પછી તમને યાદ છે પ્લસ 2ab i પ્લસ i² b² ડાયરેક્ટ આ e² લખું છું બરાબર પછી વાસ્તવિક અને વાસ્તવિક વાળા ભેગા કરવાના 1 + i વાસ્તવિક અને વાસ્તવિક વાળા અને કાલ્પનિક ભાગ 2ab કમ્પેરિઝન કરો સરખામણી કરશો તો a² = 1 થશે બરાબર એક સમીકરણ નંબર આ એક અને 2ab બરાબર પણ i સાથે i એટલે 1 થશે ક્લિયર તો અમારી રીતે તમને કિંમત મળી હવે તમારી પાસે a² b² તો હવે પ્લસ વાળું પદ મેળવવા માટે અમે તમને અગાઉ પણ સમજાવેલું છે બનાવવાની જરૂર છે બરાબર તો આપેલી બે કિંમત એ કિંમત હતી a² b² નો વર્ગ પ્લસ બરાબર અહીંયા કાઢે મને અહીંયા પ્લસ એ પ્લસ શું હતું બોલો 2ab નો વર્ગ ક્લિયર તો આપેલી ધ્યાન તમે વિસ્તરણ કરશો તમને ખબર પડી જશે તો જે કિંમત છે મૂકી દો a² b² તો કેટલા હતા તો 1 હતા તો 1 નો વર્ગ 2ab પણ કેટલા હતા તો કે 1 છે તો કે 1 નો વર્ગ 1 અને 1
तो क्या पे तो मतलब ए स्क्वायर बी स्क्वायर નો વર્ગ બરાબર 2 તો એ સ્ક્વેર બી સ્ક્વેર બરાબર કેટલા થઈ ગયા વર્ગમૂળની અંદર 2 કેવા હંમેશા પ્લસ માઇનસ પ્લસ એટલે વિચારજો કે આન્સરમાં લખી દઈશું તો તમને ખબર પડી તો હવે તમારે એ સ્ક્વેર અને બી સ્ક્વેર આનું શું કરવાનું સોલ્યુશન કરવાનું ખબર પડી સમીકરણ નંબર 1 બની ગયું સમીકરણ નંબર શું બની ગયું 2 બની ગયું બરાબર છે તો સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 ये गाड़ी સૌથી પહેલા આ 2 એટલે કે હવે a સ્ક્વેર b સ્ક્વેર 1 a સ્ક્વેર b સ્ક્વેર √2 તો એ તમને ખબર છે 2 a સ્ક્વેર 1 પ્લસ √2 તો a સ્ક્વેર 1 પ્લસ √2 ભાગ્યા 2 બરાબર છે તો માટે a is equal to plus or minus 1 plus √2 અને 2 આ એની કિંમત પડી ગઈ બરાબર તે પ્રમાણે b ની કિંમત માટે ફરીથી બે સમીકરણ લેવાના a સ્ક્વેર b સ્ક્વેર 1 a સ્ક્વેર b સ્ક્વેર √2 ક્લિયર તો ફરીથી કિંમત તમારે એને કાઢવો છે तो શું કરીએ માઈનસ પ્લસ અને માઈનસ a સ્ક્વેર લેતા રહે 2b સ્ક્વેર ઓકે √2 માઈનસ 1 તો b બરાબર √2 પ્લસ 1 આખું બધી કરે વર્ગમૂળની અંદર 2 પ્લસ ઓર માઈનસ બધી ક્વેશ્ચન હવે તો એની જગ્યાએ a વાળું પદ મૂકી દો એની જગ્યાએ બી વાળું પદ મૂકી દો તો મતલબ કે આપણો આન્સર આનું વર્ગમૂળ મને મળી ગયું બરાબર તો આનું વર્ગમૂળ એટલે કે 1 પ્લસ i પ્લસ ઓર માઇનસ જે છે એ પદ લખી દો એની કિંમત 1 પ્લસ √2/2 ક્લિયર અને અહીં પ્લસ હોય તો આપણે માઇનસ i क्लियर प्लस वाला માટે પ્લસ માઈનસ વાળા માટે માઈનસ તો અમારી જે અહીંયા વચ્ચેનું પદ જોવાનું પ્લસ હોય તો પ્લસ મૂકવાના માઈનસ હોય તો માઈનસ મૂકવાના અમારી જે તમે આના વર્ગમૂળ પણ શોધી શકો છો બરાબર હવે જે એક ટોપિક છે દ્વિઘાત સમીકરણ એ બહુ સરળ છે 10મા ધોરણની અંદર પણ તમારે આવી ગયેલો છે એટલે એનો હું રિવિઝનમાં લેતો નથી બરાબર છે તો એકાદ ઉદાહરણ છે એ ત્રિકોણમિતિય રિલેટેડ છે ઉદાહરણ નંબર 16 છે એકાદ એક ક્વેશ્ચન તમે કરાવી દો વારંવાર તમે કરશો છતાં પણ કોઈને કંઈ તકલીફ હોય તો અવશ્ય મને વોટ્સએપ ઉપર મેસેજ મૂકો અનુકૂળતા તમને એનો જવાબ આપી છે 100%. ઉદાહરણ નંબર 16 છે આપણને કીધેલું છે કે ભાઈ જો 3 plus 2i sin theta 1 minus 2i sin theta शुद्ध वास्तविक संख्या हो शुद्ध वास्तविक संख्या हो तो थीटा शोधो अब अपन एक प्रश्न आपेलो है तो જોઈ લઈએ આપણે હંમેશા સંકર સંખ્યાનો નિયમ છે કે નીચેનું પદ હંમેશા શું થવાનું એટલે અનુબદ્ધ પણ આવી જાય એટલા માટે મેં આ ટોપિક લીધો કે ભાઈ 3 2i sin theta 1 2i sin theta ઓકે અહીંયા આગળ પછી શું લેવાનું યાદ કરો શું લેવાનું अनुबद्ध ऊपर नीचे घूमवाना ऊपर नीचे नीचे जाना अनुबद्ध हमेशा लेवाना जे संख्या रिमूव करवी હોય દૂર કરવી હોય એના अनुबद्ध લેવાના નીચે अनुबद्ધ દૂર કરવું છે તો 1 પ્લસ આ છે ને કાલ્પનિક ભાગની આગળની ખાલી નિશાની બદલવાની 2i sin theta 1 પ્લસ 2i
sin θ તો હંમેશા ઉપરના પદનો ગુણાકાર ઉપર એટલે 3 ના બધાનો ગુણવાના 3 3 × 6 I sin θ પછી 2 બધાનો વડે ગુણવાના એટલે કે 2I sin θ બીજાનો ઉપર પ્લસ 1 × 2 4 I સ્ક્વેર sin સ્ક્વેર θ છેદમાં યાદ કરી લો ડાયરેક્ટ 1 4 I સ્ક્વેર એટલે હંમેશા શું થઈ જાય નિયમ પ્રમાણે માઇનસ હોય આપણે શું લખવાનું એના પ્લસ ડાયરેક્ટ 4 અને sin સ્ક્વેર θ ક્લિયર યાદ છે ને તો ડાયરેક્ટ આ ખરેખર માઇનસ આવે એક વખત પ્લસ ને એક વખત માઇનસ આવે તો I સ્ક્વેર કાઢી નાખીએ કેમ I સ્ક્વેરની કિંમત કેટલી હોય છે તો -1 હોય છે therefore z is equal to ચલો હવે 3 અને આ રીતે ક્લિયર sin સ્ક્વેર θ એટલે વાસ્તવિક કિંમતો અહીંયા -3 -4 sin સ્ક્વેર θ એ પ્રમાણે આને બાર મૂકી દો અને અહીંયા ગાડે 6 અને 2 8 sin θ ક્લિયર તો હવે છેદમાં 1 + 4 sin સ્ક્વેર θ અને 1 + 4 sin સ્ક્વેર θ ક્લિયર હવે મારે નીચેનું જે આવ્યું પદ હતું એ મેં દૂર કરી નાખ્યું હવે વાંચો શું કીધું શુદ્ધ વાસ્તવિક સંખ્યા કોને કહેવાય તો કાલ્પનિક ભાગ એનો 0 છે તો આપણે કીધું કે z એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે માટે એનો કાલ્પનિક ભાગ 0 હોય અથવા 0 બને તો કાલ્પનિક ભાગ એટલે આ ભાગ એનો 0 છે ક્લિયર ને આ ભાગ એનો કેવો છે 0 માટે 8 sin θ 1 + 4 sin θ = 0 તો નીચેનું પદ જે છે એ ઉપર જતું રહે એટલે 8 sin θ 0 તમને ખબર કે θ 0 ક્યાં મળે બરાબર છે તમને ખબર θ 0 ક્યાં હોય 8 કાઢના પર sin θ તમને ખબર છે સંખ્યા રેખા ઉપર બરાબર 0 માટે મળે આ જગ્યાએ 0 હોય અહીં ફરી પાછો 2π 3π 4π 5π એ પ્રમાણે ઊંધા ચક્રમાં માઇનસ પણ આવે ઊંધા ચક્રમાં શું આવે માઇનસ પણ આવે તો તમે જુઓ આ બધા છે એ બધાથી પાઈ કાઢી લો તો અહીંયા આગળ આખી આપણી સિરીઝ બને અને એ આગળ પણ મેં તમને આ બધી વસ્તુ બતાવેલી છે બરાબર તો માટે થીટા હવે અહીંયા લખી દઉં કે મારો જે થીટા જે છે એ આટલી બધી કિંમતો માટે મળે છે બરાબર છે તો થીટા = 0 π 2π 3π એ પ્રમાણે માઇનસ ઊંધા ચક્રમાં માઇનસ આવે તો તમે તે મને ભણી ગયા 2π 3π ક્લિયર હવે આમાંથી પાઈ કોમન કાઢો તમે એટલે -3 -2 -0 1 2 3 ક્લિયર તો અહીં ચાલે તો આગળ પાછું z છે શું લખાય છે એને સાદી રીતે લખાય c = k π અથવા ઘણા n π પણ લખે છે જેને જે સિમ્બોલ લખે બરાબર તો k લખ્યો હોય તો લખવાનું જ્યાં k બિલોંગ ટુ અને n લખ્યો હોય ત્યાં લખવાનું જ્યાં n બિલોંગ ટુ આ લખો તો સાચું આ લખો તો સાચું આ રીતે આપણે આ રીતે એનું થીટા આપણે શોધી શકીએ છીએ ઓકે તો રિવિઝનમાં થોડું બધું મેં કરાવવા માટે ટ્રાય કરું બધા ટૉપિક આવી જાય એવો પ્રયત્ન કર્યો બરાબર હજુ પણ કોઈ તકલીફ હોય તો કહેજો મને તો આપણે એ ફરીથી એકાદ લઈ લઈશું
અધરવાઇઝ નવું ચેપ્ટર આપણે ચાલુ કરી દઈશું. ઓકે બાય, થેન્ક યુ.